નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। આરતીના નિયમો। હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન આરતી અને મંત્ર જાપનું અલગ મહત્વ છે। તમે જોયું હશે કે ઘણા લોકો આંખો બંધ કરીને આ કરે છે, જ્યારે કેટલાક લોકો આંખો ખુલ્લી રાખીને પોતાના દેવતાનું સ્મરણ કરે છે। શું તમે જાણો છો કે પુરાણોમાં આ વિશે શું લખ્યું છે? હિન્દુ ધર્મમાં પૂજાની સાથે આરતી અને મંત્ર જાપનું પણ વિશેષ મહત્વ છે। કોઈ પણ પૂજા તેમના વિના અધૂરી રહે છે। ઘણા લોકો ભગવાનની આરતી કરે છે અથવા આંખો ખુલ્લી રાખીને મંત્ર જાપ કરે છે। કેટલાક લોકો આ આંખો બંધ કરીને કરે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયો નિયમ કે પદ્ધતિ સાચી છે? ચાલો તમને જણાવી દઈએ કે આના ઉલ્લેખ સ્કંદ અને પદ્મ પુરાણમાં છે। તો ચાલો જાણીએ કે કઈ પદ્ધતિ સાચી છે। વાસ્તવમાં જ્યારે આપણે આરતી અને મંત્ર જાપ દરમિયાન આંખો ખુલ્લી રાખીને ભગવાનની મૂર્તિ જોઈએ છીએ ત્યારે આપણને ઘણું પુણ્ય મળે છે। આનાથી વ્યક્તિને ભગવાન અને આત્મા વચ્ચેનો સંબંધ અનુભવાય છે। સ્કંદ અને પદ્મ પુરાણમાં લખેલું છે કે બંધ આંખોથી આરતી કરવાથી વ્યક્તિને અસંખ્ય લાભ મળે છે। આવી સ્થિતિમાં જ્યારે આપણે આંખો બંધ કરીએ છીએ ત્યારે આ અનુભવ અધૂરો રહી શકે છે। આંખો બંધ કરીને આરતી કરવી કે મંત્રનો જાપ કરવો એ ખોટું ન કહી શકાય। કેટલાક લોકો પોતાના હૃદયથી પોતાના દેવતા સાથે જોડાવા માગે છે, આ તેમના માટે યોગ્ય છે। જ્યારે પણ આપણે આપણી આંખો બંધ કરીએ છીએ ત્યારે આપણે તરત જ બધી બહારની ઉર્જાથી કપાઈ જઈએ છીએ। આવી સ્થિતિમાં બહારથી કોઈ પણ નકારાત્મક ઉર્જા આપણને પોતાની તરફ ખેંચી શકતી નથી। બાહ્ય ઉર્જાથી છૂટા પડતાની સાથે જ આપણે તરત જ આપણી અંદરની ઉર્જાનો અનુભવ કરીએ છીએ। આમ કરવાથી આપણે શરીરની ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ। ઘણા લોકો તેને ઉચ્ચ સ્તરની ભક્તિ પણ કહે છે। તે જ સમયે કેટલાક લોકો માને છે કે જો આપણી આંખો ખુલ્લી હોય તો ચોક્કસ મન ભટકશે અને ધ્યાન પણ વારંવાર આસપાસની વસ્તુઓ તરફ ખેંચાશે। આવી સ્થિતિમાં આરતી કે મંત્ર જાપ દરમિયાન આંખો બંધ કરવાથી બધું સરળ બને છે। એકંદરે આંખો બંધ હોય કે ખુલ્લી, જો આપણે શાંત મનથી આરતી અને મંત્રનો જાપ કરીએ તો આપણે તે આરતી અને મંત્રની ઉર્જા યોગ્ય રીતે અનુભવીશું। આ અનુભવ પોતાનામાં જ અલગ છે।